સુરતના અલથાણ વિસ્તારમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના બની। ભગવાન મહાવીર કોલેજ પાસે મેડિકલના વિદ્યાર્થીને કાર ચાલકે અડફેટે લીધો। પોલીસે આરોપી મિહિરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી। સુરતમાં ખાનગી બસોને લઈને ટ્રાફિક પોલીસની લાલ આંખ। વરાછા વિસ્તારમાં નો એન્ટ્રીમાં પ્રવેશેલી 25 બસને દંડ ફટકારાયો। સમય પહેલા પ્રવેશેલી તમામ બસોને ઊભી રાખી નિયત સમયે છોડવામાં આવી। સુરતના મહુવામાં દીપડાના આટાફેરાથી ફેલાયો ભય। વરતાડ ગામમાં ખેતરમાં દીપડો રટાર મારતા નજરે પડ્યો। દીપડાને પાંજરે પૂરવા ગામ લોકોએ વન વિભાગ પાસે કરી માંગ। 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાને લઈને તંત્રની તૈયારીઓને આખરી ઓપ। અમદાવાદમાં બાળ સહિત રાજ્યભરમાં 140 સ્ટ્રોંગરૂમ તૈયાર કરાયા। સીસીટીવીથી સજ્જ સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો સીલ કરી સુરક્ષિત રખાયા। દરેક સ્ટ્રોંગરૂમ બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। જિલ્લા સ્તરે ડીઓ કરી રહ્યા છે સતત મોનિટરિંગ। પરીક્ષાના દિવસે પ્રશ્નપત્રોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડાશે। શાંતિપૂર્ણ નિષ્પક્ષ પરીક્ષા પ્રક્રિયાને લઈને તંત્ર સજ્જ। અમદાવાદમાં શાળાઓને ધમકી ભર્યા ઈમેલ્સને લઈને ડીઈઓનું નિવેદન। ધમકીઓ અંગે તમામ કેન્દ્ર સંચાલકોને અપાઈ સૂચના। કોઈ અજાણી વ્યક્તિ શાળામાં ન પ્રવેશે તેની સૂચના અપાઈ। પરીક્ષા કેન્દ્રનું સીસીટીવીથી થશે મોનિટરિંગ। ધમકી ભર્યો ઈમેલ મળે તો પોલીસનો સંપર્ક કરવા અપાઈ સૂચના। પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। વાલીઓ કે વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નહીં। સુરક્ષાને લઈને દરરોજ પરીક્ષા કેન્દ્રની કરાશે ચકાસણી। અમદાવાદ શહેરમાં કુલ 95,688 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। પરીક્ષા માટે શહેરમાં 69 કેન્દ્રો અને 347 બિલ્ડિંગ્સ ફાળવવામાં આવી। અમદાવાદ ગ્રામ્યમાં પણ 78,180 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। ઉત્તર પ્રદેશના બહરાઇચમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ 13,000 સરકારી પુસ્તકો પસ્તીમાં વેચાઈ। અધિકારીઓએ તાત્કાલિક દરોડો પાડી સરકારી પુસ્તકો જપ્ત કરી। ગંભીર બેદરકારી બદલ અત્યાર સુધીમાં 4 લોકો કર્મચારીઓ સામે કરાઈ કાર્યવાહી। દિયોદરના કોટડામાં આંગણવાડી બાળકોને અપાતા સંજીવની દૂધની થેલીઓ કચરામાંથી મળી આવતા ચકચાર। બાળકોના પોષણ માટેના દૂધના વેડફાટથી વાલીઓમાં રોષ। આઈસીડીએસ કાર્યકરોની હડતાળ દરમિયાન દૂધ કચરામાં ફેંકી દેવાતા ઉઠ્યા સવાલ। જેતપુરનો 141 વર્ષનો ઇતિહાસ જોખમમાં મુકાયો। રાણીના કરિયાવરમાંથી બનેલી કમરીબાઈ હાઈસ્કૂલનું ભવન ખંડેરમાં ફેરવાયું। 1 વર્ષ જૂનું આ ભવ્ય ભવન જાળવણીના અભાવે જર્જરિત હાલતમાં ફેરવાયું। અમરેલીનો કામનાથ ડેમ મચ્છરો અને ગંદકીનું કેન્દ્ર બન્યો। કામનાથ મહાદેવ મંદિર નજીક ગાંડીવેલ અને મચ્છરોના ત્રાસથી શ્રદ્ધાળુઓ પરેશાન થયા। સરોવરની સફાઈ ન થતી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ અને સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। સુરેન્દ્રનગરના ગઢાત ગામમાં ખેડૂતોની કિસાન ક્રાંતિ સભા યોજાઈ। સભામાં રાજુ કરપડાએ આપ નેતાઓ સામે ખોલ્યો મોરચો। પાર્ટીના મુખ નેતાઓએ તેમની સાથે ગદ્દારી કરી હોવાના કર્યા આક્ષેપ। દાહોદના ગરબાડા ઝરી બુઝર ગામે ભીલ સમાજ પંચની મિટિંગ યોજાઈ। નવા બંધારણ અમલ માટે ગામના પંચો સાથે મિટિંગ યોજાઈ। બેઠકમાં જિલ્લા ભીલ સમાજ પંચ સહિત શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી ઉપસ્થિત રહ્યા। રાજપીપળાનું 407 વર્ષ જૂનું હરસિદ્ધિ માતાજીનું મંદિર આવ્યું ચર્ચાઓમાં। માર્ચ 2025થી મંદિર ટ્રસ્ટીની નિમણૂક ન થતા રાજવી પરિવારે નારાજગી વ્યક્ત કરી। રાજવી પરિવારે તાત્કાલિક ટ્રસ્ટીની નિમણૂક કરવાની માંગ ઉઠાવી।